24 અવતારોની કથા એટલે શ્રીમદ ભાગવતજીની કથા. એમાં 22 અંશાવતાર છે અને 2 પૂર્ણ અવતાર છે. રામ અને કૃષ્ણ આ 2 પૂર્ણ અવતાર છે. એ સિવાયના અનેક નાના 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 અંશાવતારોની કથા. આપણને સવાલ થાય કે અંશાવતાર અને પૂર્ણાવતારમાં ફરક શું? આવો સમજીએ. ભગવાન એકાદ કામ કરવા માટે ધરતી ઉપર પધારે, કોઈ એકાદ કામ કરવા માટે, એ ભગવાનનો અંશાવતાર છે. એક સાથે અનેક કામ કરવા માટે ભગવાન ધરતી ઉપર આવે એને પૂર્ણાવતાર કહેવાય. બ્રહ્માજીની બનાવેલી આ સૃષ્ટિ, બ્રહ્માજીએ માનસી સૃષ્ટિ દ્વારા મનુ અને શતરૂપાનું એક જોડલું બનાવ્યું. આપણા આદિ પિતા મનુ મહારાજ છે અને એ મનુ મહારાજના આપણે વંશજો છીએ એટલે આપણે મનુષ્ય કહેવાયા. તમે ઇસ્લામ ધર્મને પૂછો કે તમારા આદિ પિતા કોણ, તો એ કહેશે આદમ અને ઈવ. એટલે ઉર્દુમાં શબ્દ આવ્યો આદમી. મેરે ભાઈ બહેન, કોઈ પણ ધર્મના પેટાળમાં જાઓ ને તો એક જ ભગવાન છે. કોઈ ભગવાન જુદા નથી. એ ભગવાનના અવતારો જુદા છે. એક જ શક્તિમાંથી અનેક સ્વરૂપો. ભગવદ્ ગીતાનો 4થો અધ્યાય એનો 7મો શ્લોક આપણને બધાને આવડે છે. એવા ભગવાન બોલ્યા છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં. ભગવાને અર્જુનને કીધું, અર્જુન યદા યદા હિ ધર્મસ્થ ગ્લાનિર્ભવતિ, જ્યારે જ્યારે આ ધરતી ઉપર ધર્મની ગ્લાની થશે ત્યારે હું અવતાર ધારણ કરીશ. એ પ્રમાણે જ્યારે જ્યારે આ ધરતીને જરૂર પડી ત્યારે ભગવાને અનેક અવતારો લીધા.